દેવામાં ડૂબેલી ભરૂચ નગરપાલિકાના ચેરમેન અને અધિકારીઓના કેબિનમાં લગાડેલા એસીના બિલોનું ભારણ કોના ઉપર? જુઓ આ અહેવાલમાં। ભરૂચ નગરપાલિકા કરોડોના દેવામાં ડૂબી ગઈ છે। તેનું કારણ છે અણધડ વહીવટ। સામાન્ય રીતે ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનની ઓફિસમાં એસી લગાડવામાં આવે તે માનવામાં આવે છે, પરંતુ ભરૂચ નગરપાલિકામાં ચેરમેનો અને વિપક્ષના નેતાઓની ઓફિસમાં પણ એસી લગાડવામાં આવ્યા છે, જેના બિલોનું ભારણ જનતાના ટેક્સની તિજોરી ઉપર લાગી રહ્યું છે। પરંતુ ભરૂચ નગરપાલિકાના પક્ષના નેતા, લાઇટ કમિટી ચેરમેન, પાણી કમિટી, પૌડી, સિટી એન્જિનિયર સહિત વિવિધ વિભાગના ચેરમેનોની કેબિનમાં એસી લગાડવામાં આવે છે અને આ એસી ચેરમેન સાહેબ અડધો કલાક પહેલાં આવવાના હોય તે પહેલાં જ પટાવાળાને એસી ચાલુ કરી દેવાની સૂચના આપવામાં આવે છે। જ્યારે સવાલ એ છે કે ભરૂચ નગરપાલિકામાં ચેરમેનોને કેબિન આપી શકાય ખરી? અને કેબિન આપી શકાય તો એસી લગાવી શકાય ખરી? અને એસીનું બિલ પણ ભરૂચ નગરપાલિકા ચૂકવી શકે ખરું? અને એટલા માટે જ ભરૂચ નગરપાલિકા દેવામાં ચાલી રહી છે, પરંતુ વિપક્ષની બોલતી બંધ એટલા માટે છે કે વિપક્ષની ઓફિસમાં પણ એસી કાર્યરત છે, જેના પગલે જો ભરૂચ નગરપાલિકા હજુ દેવામાંથી બહાર નહીં આવે, કારણ કે તમામ ચેરમેનોની ઓફિસોમાં લાગેલા એસીનું બિલ માસિક કેટલું આવતું હશે અને તે બિલ કોના રૂપિયામાંથી ચૂકવાતું હશે તે પ્રશ્ન ઊભો થઈ ગયો છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખની ખુરશી ઉપર બાળક બેસી શકે ખરો? ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખની ખુરશી ઉપર એક બાળક બેસીને મોબાઈલની મજા માણતો મોબાઈલ વિડીયોમાં કેદ થયો છે। શું ભરૂચ નગરપાલિકામાં કોઈ પ્રોટોકોલનું પાલન થતું જ નથી? શું ચેરમેનો પ્રજાના ટેક્સના રૂપિયા તાકધીનાધીન કરવા બને છે? તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે। જોકે આ સમગ્ર અહેવાલો સુરત નગર કમિશનર સુધી પહોંચ્યા હોવાની પણ માહિતી સપાટી ઉપર આવી ગઈ છે।